અને એક એવી ફિલિંગ કે જે એકદમ અલગ જ છે કે જ્યારે તમે એક નાનકડા બાળકને એના માતા પિતાના હાથમાં સોંપો છો. કેમ કે આજકાલ ઘણા કપલ સોસાયટીના પ્રેશરમાં આવીને એ લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય છે. હમણાં તો મેટર્નિટી ફોટોશૂટ બી બહુ ટ્રેન્ડિંગમાં છે. ઇન્ફર્ટિલિટીના કેસીસ આટલા વધી કેમ રહ્યા છે? સ્મોકિંગ અને ડ્રિંકિંગની ડાયરેક્ટ અસર આપણા સ્પર્મ અને ઓવમની ક્વોલિટી પર થાય છે. વડીલો એવું કહેતા હોય કે જે વિટામિન સપ્લિમેન્ટ્સ છે એના કારણે બાળકને ગરમી લાગી જાય છે. મગજના જે થોડ ખાપણનો જે પ્રોબ્લેમ આવે છે, જે આ ફોલિક એસિડની મેડિકેશન ચાલુ કરવાથી એમના ચાન્સીસ થોડાક ઘટી જાય છે. હેલો, નમસ્તે, વેલકમ ટુ આર પોડકાસ્ટ ટોક્સ વિથ આયુષા. આજે આપણી સાથે છે હાઈલી ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ભૂમિ કાસોદરિયા. સો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અમુક એવી બાબતોની જે આજના સમયમાં દર 10માંથી 8 સ્ત્રીઓને મૂંઝવતી હોય છે. અને ઘણીવાર ઘણા બધા કપલ્સ અમુક સવાલો ડાયરેક્ટ ડૉક્ટરને પૂછી નથી શકતા અમુક સંકોચના કારણે. જેમ કે પ્રેગ્નન્સી પ્લાન કયા સમયે કરવી જોઈએ, પ્રેગ્નન્સી પ્લાન કરવાનો યોગ્ય સમય શું છે, અને જો કન્સીવ નથી થતું તો તેની પાછળ શું શું કારણો જવાબદાર હોઈ શકે છે અને તેના યોગ્ય ઉપચાર શું હોઈ શકે. સો વેલકમ ડૉક્ટર ભૂમિ, તમારા વિશે દર્શકોને થોડું જણાવશો. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. હું ડૉક્ટર ભૂમિ કાસોદરિયા, પ્રેક્ટિસિંગ સિન્સ લાસ્ટ 12 years એઝ અ કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. હું અત્યારે સુરતના કતારગામ એરિયામાં એઝ અ ગાયનેકોલોજિસ્ટ છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. સૌથી પહેલો સવાલ, આટલી બધી બ્રાન્ચમાંથી તમારું ગાયનેક બ્રાન્ચને ચૂઝ કરવાનું કારણ શું? નાનપણથી જ જ્યારથી મને આ ગાયનેક વર્ડનો મતલબ સમજાવવા માંડ્યો ત્યારથી જ મારા મનમાં ગાયનેક બનવાની ઈચ્છા હતી. પછી જેમ જેમ આ ફિલ્ડમાં મેં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારથી મારા મનમાં આ ઈચ્છા સ્ટ્રોંગ થતી ગઈ. કેમ કે આ એક એવી ફિલ્ડ છે કે જ્યાં તમને લોકોના ખુશીઓની ભાગીદારી થવાનો મોકો મળે છે, જે રોજે જ મળે છે. અને એક એવી ફિલિંગ કે જે એકદમ અલગ જ છે કે જ્યારે તમે એક નાનકડા બાળકને એના માતા પિતાના હાથમાં સોંપો છો, તો પછી કેમ નહીં, એટલા માટે જ મેં ગાયનેક ફિલ્ડ ચૂઝ કરી. ખૂબ સરસ. એક અગત્યનો સવાલ, તમારા મત પ્રમાણે આજના સમયમાં એક કપલને બાળકની જરૂર શા માટે છે? આ એક બહુ જ સરસ ક્વેશ્ચન છે, જે આપણે બધાએ એક પોતાની જાતને અને ખાસ કરીને એવા કપલે કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છે તેમને પોતાની જાતને પૂછવું જોઈએ કે બાળક શાના માટે જોઈએ છે, શાના માટે બાળકની જરૂર છે. કેમ કે આજકાલ ઘણા કપલ સોસાયટીના પ્રેશરમાં આવીને એ લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય છે. કેમ કે એમને અવારનવાર એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તમારા મેરેજને તો 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, એમ છતાં કેમ બાળક નથી, તો કઈ પ્રોબ્લેમ તો નથી ને. બીજું એ કે ઘણા લોકો એવું વિચારીને બી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય છે કે આ આવનારું બાળક આપણને ઘડપણમાં આપણો સાથ આપશે, આપણી સેવા કરશે. બાકી ઘણા લોકો એવું બી વિચારીને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય કે આવનારું બાળક અમારા બંને વચ્ચેનો બોન્ડ સ્ટ્રોંગ કરશે. અને હમણાં તો મેટર્નિટી ફોટોશૂટ બી બહુ ટ્રેન્ડિંગમાં છે. તો જેટલા લોકો એટલા વિચારો કે ભાઈ બાળક શાના માટે જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલના સમયમાં પ્રેગ્નન્સી કન્સીવ કરવું એટલું હાર્ડ કેમ છે? ઇનફર્ટિલિટીના કેસીસ આટલા વધી કેમ રહ્યા છે? આનું મેઇન રીઝન છે આપણી લાઈફસ્ટાઈલ, આપણી ખાણીપીણી. ખાવામાં ભેળસેળનો વધારો, જંક ફૂડનો વધારો, આપણી હેબિટ, દારૂ, તમાકુ, પાન માવા ખાવા. કેમ કે તમને ખબર છે ડાયરેક્ટલી સ્મોકિંગ અને ડ્રિંકિંગની ડાયરેક્ટ અસર આપણા સ્પર્મ અને ઓવમની ક્વોલિટી પર થાય છે. પણ આજકાલ તો ડ્રિંકિંગ ને સ્મોકિંગ તો સોશિયલ સ્ટેટસ બની ગયા છે. બીજું છે આપણું બેઠાડું જીવન, કેમ કે રોજ જે ડેસ્ક પર કામ કરવાનું, ઓનલાઈન, ટીવી, ફોન્સ, ઇન્ટરનેટ, આ બધાના લીધે આપણી શરીરમાં ચરબી વધી જાય છે, એટલે જેના લીધે સ્થૂળતા આવે. જેના લીધે જેની ડાયરેક્ટ અસર આપણા હોર્મોન્સ પર પડે, જેના લીધે પીસીઓડી છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, એ બધા જ રોગો આવે અને જે ડાયરેક્ટલી અફેક્ટ કરે આપણી ફર્ટિલિટીને, જેના લીધે આપણા ઇનફર્ટિલિટીના કેસીસ આજકાલ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. એ વાત ખૂબ બરાબર છે, કારણ કે પહેલાંના સમયમાં તો કામ જ એવા હતા કે શરીરને કસરતની જરૂર જ નહીં હતી, એ કામમાં જ કસરત મળી જતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, શું ઉંમર અને ઇનફર્ટિલિટી વચ્ચે કોઈ રિલેશન ખરું?
ઓફકોર્સ જેમ આપણી ઉંમર વધે તેમ આપણા એગ અને સ્પર્મની ક્વોલિટીમાં અસર પડે છે. કેમ કે આજકાલ તો લેટ મેરેજ, કરિયર અને લાઈફ એન્જોય કરવાના ચક્કરમાં લોકોએ પ્રેગ્નન્સીને બેકફૂટ પર મૂકી દીધી છે. જેના લીધે એન્ડમાં શું થાય, ઉંમર વધી જાય અને છેલ્લે આપણી ઓવરીઝ બી જવાબ આપી દે કે એમના ઓવરીમાં એટલે કે અંડાશયમાં આપણા બીજની સંખ્યા જ ઓછી થઈ જાય. એટલે જ તો દરેક કપલે કે જે લોકો ફ્યુચરમાં બી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા માંગે છે એમને એક વખત ફર્ટિલિટી એક્સપર્ટ પાસે જઈ અને પોતાના સ્પર્મ અને એગની ફર્ટિલિટી પોટેન્શિયલ એટલે કે તમારા બીજમાં પ્રેગ્નન્સી રાખવાની કેટલી ક્ષમતા છે એ એક વખત ચેક કરાવવું જોઈએ. કેમ કે હમણાં જે રૂટીન ચેકઅપ જે આવે છે, જે જનરલ પબ્લિક કરે છે અને લોકો એવું સમજી બેઠે છે કે હું એકદમ ફિટ છું, પણ પ્રેગ્નન્સી રાખવા માટે જે ફર્ટિલિટીના જે ટેસ્ટ આવે છે જે અલગ હોય છે, જે એટલીસ્ટ દરેક જણે કરાવવા જરૂરી તો છે આના જે માટે લોકો કોઈ ફ્યુચરમાં પ્રીફિક્સ એજ પ્રેગ્નન્સી છે પ્લાનિંગ કરવા કે માંગે ક્યારે છે એમના કપલ્સને માટે. ફર્ટિલિટી એક્સપર્ટ પાસે જવું જોઈએ? ના, આવી કોઈ પ્રીફિક્સ એજ નથી હોતી કે તમારે કયા સમયે તમારે ફર્ટિલિટી એક્સપર્ટને મળવું જોઈએ. પરંતુ જો તમે ફ્યુચરમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા માંગતા હોય તો તમે એક વખત તમારા ફર્ટિલિટી એક્સપર્ટ એટલે કે તમારા ગાયનેક ડોક્ટરને જરૂર બતાવી અને તમારું ચેકઅપ કરાવવું જોઈએ. કેમ કે આઈડિયલી એજ તો બિફોર 30 એટલે કે 30 વર્ષની ઉંમર પહેલા જ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી લેવું જોઈએ. કેમ કે 30 થી 35 વર્ષ પછી જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આપણા અંડાશયમાં બીજની જે ક્ષમતા હોય એ ઘટવા માંડે છે. પણ ઘણી વખત હમણાં તો એવા કેસીસ બી જોવા મળે છે કે સ્ત્રીની એજ ખાલી 23 થી 25 વર્ષ આજુબાજુ જ હોય, એમ છતાં એમના અંડાશયમાં બીજની સંખ્યા એકદમ ઓછી થઈ જાય છે. આના પરથી મને એક સવાલ થાય છે કે આનું કારણ કોઈ વારસાગત હોઈ શકે કે આપણા મધરને કે સિસ્ટરને માસિક વહેલા બંધ થઈ ગયા હોય તો એની અસર આપણને થઈ શકે ખરી? હા, આ એ જ કારણ છે કે આ વસ્તુના લીધે જો તમારા મમ્મીને માસિક વહેલા બંધ થઈ ગયા હોય અથવા તો તમારા એલ્ડર સિસ્ટરને, તમારાથી મોટી બહેનને કે જો માસિકમાં ઘટાડો થવા માંડ્યો હોય તો આ વસ્તુ તમારી સાથે પણ થઈ શકે છે કે તમારા બીજની જે સંખ્યા હોય એ બી ઉંમર કરતા વહેલા ઘટવા માંડે છે. તો આવી કન્ડિશનમાં તમારે થોડા વહેલા ડોક્ટર પાસે જઈ અને તમારી ફર્ટિલિટી ચેક જરૂર કરાવવી જોઈએ, જેને અમે મેડિકલ લેંગ્વેજમાં પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ કહીએ છીએ. ઓકે, તો તમે આગળ જણાવ્યું એ પ્રમાણે પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ આ છે શું? પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ એટલે પ્રેગ્નન્સી રાખતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અને જરૂર પડ્યે રિપોર્ટ કરાવવા. આમાં કપલને સમજાવવામાં આવે છે કે તમારા ફર્ટાઇલ ડેઝ એટલે કે તમારે કયા દિવસોમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી જોઈએ. આ ઉપરાંત જરૂર પૂરતા રિપોર્ટ્સ એટલે કે એનું તમારું હિમોગ્લોબિન લેવલ છે, થાઇરોઇડનો રિપોર્ટ્સ છે, થેલેસેમિયા છે, શુગર કે પ્રેશર કે એવું કશું કંઈ છે નહીં કે એનો રિપોર્ટ્સ કરવામાં આવે છે, જેથી જો એમાંથી કોઈ બી બીમારી હોય તો એનો જરૂર પડ્યે ઈલાજ પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા થઈ જાય. બરાબર છે. હા, મેં પણ ઘણીવાર એવું સાંભળ્યું છે કે અમુક કપલ્સને પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગયા પછી ખબર પડે છે કે એમને કોઈ ડિસીઝ છે એમ. અને આ બાબતે અવેરનેસ ખૂબ જરૂરી છે કારણ કે પહેલાંના સમયમાં નેચરલી કન્સીવ થઈ જતું હતું અને કોઈ ડિસીઝ નહીં હતા નાની ઉંમરમાં. તો હજી એટલી અવેરનેસ નથી કે આ બધા ચેકઅપ્સ કરાવવા જોઈએ. અને એક ક્વેશ્ચન હજી કે કોઈ કપલને કોઈ મેડિસિન ઓલરેડી ચાલુ છે, કોઈ ડિસીઝ છે, તો એમને પ્રેગ્નન્સી તરફ કઈ રીતે આગળ વધવું જોઈએ? કાઉન્સિલિંગમાં અમે આ બી સમજાવીએ છીએ કે ઓલરેડી કપલ જો કોઈ મેડિકેશન પર છે, મતલબ કે એમને પ્રેશર કે શુગર કે થાઇરોઇડની કોઈ બી મેડિસિન જો ચાલુ છે અને જો એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવામાં એ દવા બાળકને અસર કરી શકે છે તો એ મેડિસિનને સ્વિચ કરી દઈએ છીએ કે એવી બીજી મેડિકેશન પેશન્ટને સ્ટાર્ટ કરી દઈએ કે જેથી આવનારા બાળક પર એ મેડિકેશનની કોઈ અસર ના થાય. આ ઉપરાંત જરૂર પડતા સપ્લિમેન્ટ્સ મતલબ કે આપણે ફોલિક એસિડ છે, વિટામિન B12 છે, વિટામિન D3 છે, જે બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, જે અરાઉન્ડ આપણે આઈડિયલી પ્રેગ્નન્સી રાખતાના 3 મહિના પહેલા મેડિસિન ચાલુ કરી દેવી જોઈએ. તો આવનારા બાળકમાં જે મગજના જે ખોડખાપણનો જે પ્રોબ્લેમ આવે છે, જે આ ફોલિક એસિડની મેડિકેશન ચાલુ કરવાથી એમના ચાન્સીસ થોડાક ઘટી જાય છે.
આના પરથી એક સવાલ થાય છે કે ઘણા વડીલો એવું કહેતા હોય કે જે વિટામિન સપ્લિમેન્ટ્સ છે એના કારણે બાળકને ગરમી લાગી જાય છે કે કોઈ સાઈડ ઇફેક્ટ્સ થાય છે, તો આ વાત કેટલા અંશે સાચી? જો આ મેડિકેશન છે એ આપણે વિટામિનની છે કે જે આપણે ફોલિક એસિડ છે, વિટામિન B12 છે, D3 ના કે જે આપણા શરીરમાં જો એની ઉણપ હોય અને આપણે પ્રેગ્નન્સી કન્સીવ કરીએ તો એ ઉણપ બાળકને થઈ શકે છે, જેના લીધે બાળકના જે મગજનો વિકાસ છે, બીજા બધા અંગોનો વિકાસ છે એમાં અસર પડી શકે છે, જેથી આવનારું બાળક ખોડખાપણ વાળું આવી શકે છે. અને આજકાલ તો આ ભેળસેળ વાળી ખાણીપીણીમાં ખરેખર જે ન્યુટ્રિશન આપણા શરીર સુધી પહોંચવા જોઈએ એ ખરેખર મળે છે કે નથી મળતું એ બી ક્વેશ્ચન માર્ક છે. અને એના જ માટે આપણે ફોલિક એસિડ ને વિટામિન B12 જેવા સપ્લિમેન્ટ્સ લેવા ખૂબ જ જરૂરી છે. પણ આજકાલ તો આમ જોવા જઈએ તો ગૂગલમાં બધા જ સવાલોના જવાબ મળી રહે છે, તો કાઉન્સેલિંગની જરૂર શા માટે? ઓફકોર્સ કાઉન્સેલિંગની જરૂર છે, કેમ કે ગૂગલ ઘણી વસ્તુને એટલા એક્સ્ટ્રીમ લેવલ સુધી બતાવે છે ને કે ક્યારેક જો ગૂગલના એંગલથી જોવા જઈએ ને તો એના લીધે કોઈ નોર્મલ માણસ બી પોતાને એબનોર્મલ સમજી અને ડિપ્રેશનમાં આવી શકે છે. બહુ સાચી વાત છે. આ એક્સપિરિયન્સ તો મને પણ છે કે કોઈ વાર કંઈ થયું હોય અને નોર્મલ સિમ્ટમ્સ આપણે ગૂગલ પર ટાઈપ કરીએ તો આપણને કેન્સર સુધીની પોસિબિલિટીઝ બતાવી દે કે તમને કેન્સર પણ હોઈ શકે છે. એક આજે જ આવો કિસ્સો તમને કહું કે એક લેડી કે જેની પ્રેગ્નન્સી પોઝિટિવ આવતા અમે લોકો જે નોર્મલ જે કોમન રિપોર્ટ છે જેને બીટા HCG નો રિપોર્ટ કહેવામાં આવે છે એ અમે કરાવ્યો. પછી એ લેડીએ ઘરે જઈને ગૂગલ પર સર્ચ કર્યું અને ગૂગલે એવું બતાવ્યું કે બીટા HCG કોઈ કેન્સરમાં બી વધી શકે છે અને બસ પછી તો એ લેડી બિચારી આખી રાત રડી રડીને વિતાવી, કેમ કે આ જ રીતે નોર્મલ માણસ બી ગૂગલના લીધે ડિપ્રેશનમાં આવી શકે છે. એટલે જ તો ગૂગલ પર કમ્પ્લીટલી રિલાય ના કરવું જોઈએ. સો તમે આગળ જણાવ્યું એ પ્રમાણે ફર્ટિલિટી ડેઝ એ શું છે? ફર્ટાઇલ દિવસો એટલે કે એવા દિવસો કે જેમાં એક કપલ પ્રેગ્નન્સી માટેનું પ્લાનિંગ કરી શકે છે. આ દિવસોમાં તમારે જો તમારી સાયકલ રેગ્યુલર હોય તો તમે ફર્ટાઇલ ડેઝ કાઉન્ટ કરી શકો છો, પરંતુ જો તમારું માસિકની સાયકલ અનિયમિત છે, મતલબ કે તમને જો માસિક 1.5 મહિને કે 2 મહિને આવે છે તો તમારા ઓવ્યુલેશનના દિવસો કાઉન્ટ કરવા માટે તમારે તમારા ગાયનેકની સલાહ લેવી જરૂરી છે. જો તમારી સાયકલ 28 થી 30 દિવસની છે તો તમારું ઓવ્યુલેશન એટલે કે તમારું જે બીજ જે છે એ મેચ્યોર બનીને અરાઉન્ડ 12માથી 14મા દિવસ સુધીમાં મેચ્યોર થાય છે અને ઓવ્યુલેશન થાય છે. એટલે જ તો કપલને જેની સાયકલ રેગ્યુલર છે એમને અરાઉન્ડ 10મા દિવસથી 16મા દિવસ સુધી ઓલ્ટરનેટ ડે સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે આ દિવસોમાં સાથે રહેવાથી સૌથી મેક્સિમમ ચાન્સ રહે છે પ્રેગ્નન્સી રહેવાના, કેમ કે ઓવ્યુલેશન થતા જે બીજ છૂટું પડે છે એમાં ફર્ટિલિટી જે પોટેન્શિયલ રહે છે અરાઉન્ડ 12 થી 24 કલાક સુધી જ રહે છે. એટલા જ માટે કપલને ઓવ્યુલેશનના દિવસે અને ઓવ્યુલેશનના 2 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના 2 દિવસ પછી આ જ રીતે સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓકે, તો ગૂગલ પર એવી કોઈ એપ્લિકેશન ખરી કે જેનાથી આપણી મેન્સ્ટ્રુઅલ સાયકલને ટ્રેક કરી શકાય? હા, ગૂગલમાં બી એવી ઘણી એપ છે જેમ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ, માય કેલેન્ડર કે એમાં તમે તમારી મેન્સ્ટ્રુઅલ સાયકલને ટ્રેક કરી શકો છો અને જેમાં તમારી સાયકલને અકોર્ડિંગ તમારા ઓવ્યુલેશન ડેઝ બી કાઉન્ટ કરીને આપેલા હોય છે. હવે જનરલી એવું હોય છે કે ઓવ્યુલેશન ક્યારે થશે એ ચેક કરવા માટે હંમેશા હોસ્પિટલ જ આવવું પડતું હોય છે, તો એવું કોઈ ટૂલ ખરું કે જેનાથી ઘરે જ જાણી શકાય કે ઓવ્યુલેશનના ડેઝ કયા કયા હોઈ શકે છે? માર્કેટમાં એવી ઘણી કીટ અવેલેબલ છે જેનાથી આપણે આપણું ઓવ્યુલેશન ડેઝ ડિટેક્ટ કરી શકીએ છીએ. એમાંથી સૌથી મોસ્ટ કોમનલી જે યુઝ થાય છે એ છે ઓવ્યુલેશન કીટ. તો આને યુઝ કઈ રીતે કરી શકાય? ઓવ્યુલેશન કીટ અને પ્રેગ્નન્સી કીટનો યુઝ ઓલમોસ્ટ સેમ જ છે. બંને ટેસ્ટ આપણા યુરિનથી જ થાય છે. જેમ આપણે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે 2 ડાર્ક લાઇન થી એ જ રીતે જ્યારે સ્ટ્રીપમાં 2 ડાર્ક લાઇન પોઝિટિવ આવે, મતલબ 2 ડાર્ક લાઇન દેખાય ત્યારે મતલબ એ જ કે તમને ઓવ્યુલેશન ચાલુ થઈ ગયું છે.
ઘણીવાર એવું બનતું હોય છે અમુક કપલ્સમાં કે હસબન્ડ અને વાઈફ અલગ રહેતા હોય છે, યા તો પછી કોઈ વર્કિંગ લેડી છે કે મિલિટરી પર્સન છે, તો એમને અમુક ફિક્સ ડેટ પર જ રજાઓ મળતી હોય છે. જે લોકો સાથે નથી રહેતા, તો એમને કોઈ એવું ઓપ્શન ખરું કે પોતાના ઓવ્યુલેશન ડેઝને એડજસ્ટ કરી શકે? જે વર્કિંગ કપલ છે કે જેમાં હસબન્ડ બહાર કામ કરે છે અથવા તો મિલિટરી પર્સન છે, એમને એકબીજા સાથે રહેવાનો ટાઈમ એટલો બધો નથી મળતો અને એ લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવા ઈચ્છે છે, તો આવા કપલ માટે લેડીને મેન્સ્ટ્રુઅલ સાયકલ થોડી ડિલે કરી અને એમના હસબન્ડ જ્યારે આવે એ હિસાબે ઓવ્યુલેશનનો ટાઈમ સેટ કરીને પણ પ્રેગ્નન્સી પ્લાનિંગના ચાન્સીસ વધારી શકાય. એવી રીતે ડેટ એડજસ્ટમેન્ટ થઈ શકે છે. ઓકે, તો હવે એક એવો સવાલ છે જે મોસ્ટલી કપલ્સને પૂછવામાં સંકોચ થતો હોય ડૉક્ટર્સને. તો પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે મંથમાં કયા સમયે અને કેટલી વાર રિલેશન રાખવું જોઈએ? મેઇન તો પ્રેગ્નન્સી માટે ઓવ્યુલેશનના ટાઈમ પર સાથે રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ઓવ્યુલેશનના દિવસે, ઓવ્યુલેશનના 2 દિવસ અગાઉ અને ઓવ્યુલેશનના 2 દિવસ પછી, આવી રીતે 3 વખત સાથે રહેવું જરૂરી છે. કેમ કે જ્યારે બીજ જે ઓવ્યુલેશનના ટાઈમે જે બીજ મળે છે તે ખાલી 12 થી 24 કલાક સુધી જ ફર્ટાઇલ રહી શકે છે, પણ જે સ્પર્મ હોય છે તે અરાઉન્ડ 3 થી 4 દિવસ સુધી ફર્ટાઇલ રહી શકે છે. એટલા જ માટે કપલને કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે એમને આ રીતે 3 વખત ભેગા થવું ખૂબ જ જરૂરી છે. આજકાલ એવું બહુ સાંભળવા મળે છે કે હેલ્ધી ડાયટ, બેલેન્સ ડાયટ, તો આ ડાયટ પ્રેગ્નન્સીને કઈ રીતે ઇફેક્ટ કરે છે? ડાયટનો બી પ્રેગ્નન્સીમાં ખૂબ જ મહત્વનો ભાગ છે, કેમ કે આપણા જે મેઇન હોર્મોન છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, જે પ્રેગ્નન્સીમાં જરૂરી છે એ બધા જ હોર્મોન્સ કોલેસ્ટેરોલમાંથી બને છે. કોલેસ્ટેરોલ એટલે કે ફેટ. હવે આપણા મનમાં સૌથી પહેલા એ જ ક્વેશ્ચન આવે કે ફેટ એટલે ખરાબ, પણ એવું નથી હોતું. બધી જ ફેટ ખરાબ નથી હોતી. 2 ટાઈપની ફેટ આવે, ગુડ ફેટ અને બેડ ફેટ. ગુડ ફેટ આપણને નટ્સ છે, સીડ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એ બધામાંથી આપણને ગુડ ફેટ મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે બેડ ફેટ છે, જે ઓઇલી ફૂડ છે, જંક ફૂડ છે, એ બેડ ફેટમાંથી મળે છે. એટલે એના માટે એનું સેવન કરવું થોડું અવોઇડ કરવું જોઈએ જો આપણે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો. આ સિવાય આપણી ડાયટમાં વિટામિન બી હોવા જરૂરી છે. વિટામિન આપણને મળશે ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી, મતલબ કે લીલા પાંદડાવાળા શાકભાજીઓમાંથી અને ફ્રૂટ્સમાંથી. એક વર્કિંગ વુમનને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે ઘણી બધી મૂંઝવણો હોય છે, તો એમને પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? વર્કિંગ વુમનને ખૂબ જ સ્ટ્રેસ હોય છે, કેમ કે મેન્ટલ અને ફિઝિકલ બંને, કેમ કે એમને ઓફિસનું કામ બી કરવાનું હોય છે અને હાઉસવર્ક બી કરવાનું હોય છે. એટલે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હસબન્ડ્સને પ્લીઝ એ રિક્વેસ્ટ છે કે તમે તમારી વાઈફને હેલ્પ કરવી જોઈએ. યસ, આઈ અગ્રી. કારણ કે કન્સીવ કરવા સમયે એટલો બધો સ્ટ્રેસ હોય છે, તો ખાસ કરીને હસબન્ડનો ઇમોશનલ સપોર્ટ તો બહુ જરૂરી છે. હા, ઓફકોર્સ એના લીધે જ એને મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેસ ઓછો થઈ જાય જો તમે આટલા સપોર્ટિવ હોય તો. અને બીજું એ કે વર્કિંગ વુમને કમ્પ્લીટલી આરામ કરવો જરૂરી નથી. તમે તમારું રૂટીન વર્ક કરી શકો છો. જો કોઈ કોમ્પ્લિકેશન્સ કે એવું કશું હોય તો તમે તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધી શકો છો. ઓકે, તો જે કપલ્સને નેચરલી કન્સીવ નથી થતું, તો એમના માટે કયા ઓપ્શન છે? જે કપલને નેચરલી કન્સીવ નથી થતું એમના માટે આઈયુઆઈ અને આઈવીએફ. આઈયુઆઈ મતલબ કે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન અથવા તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એ ટાઈપની ટેકનિક આવે છે, જેના લીધે જે લોકો બાળકની ઈચ્છા રાખતું હોય એમને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવામાં, પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં મદદ થઈ શકે છે. તો આઈયુઆઈ અને આઈવીએફ વચ્ચે શું ડિફરન્સ છે? આઈયુઆઈ એક સિમ્પલ પ્રોસિજર છે જેમાં ઓવ્યુલેશન ઇન્ડક્શન એટલે કે તમારા બીજ બને, નેચરલી તમારા બીજ બને, એના પછી જ્યારે ઓવ્યુલેશન થાય એ જ ટાઈમે તમારા હસબન્ડના જે કણ હોય છે તે ડાયરેક્ટ તમારા કોથળીમાં મૂકી દેવામાં આવે છે, જેને આપણે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન કહેવામાં આવે છે. જેના માટે તમારે બેભાન થવાની કે પછી એડમિટ થવાની કશી જરૂર રહેતી નથી.
અને જો કોઈ કપલને હમણાં પ્લાનિંગ નથી કરવું, ફ્યુચરમાં પ્લાનિંગ કરવું છે, તો એમના માટે કોઈ બેકઅપ ઓપ્શન ખરું કે ફ્યુચરમાં ઇન કેસ કોઈ ઇશ્યુ આવે ફર્ટિલિટીને રિલેટેડ, તો અત્યારથી જ એવું કોઈ બેકઅપ ઓપ્શન હોય કે પછી એમને IVF કે IUI થ્રુ એ લોકો પ્લાનિંગ કરી શકે? એવા કપલ કે જેમને અત્યારે બાળક નથી જોઈતું પણ ફ્યુચરમાં એમને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાની ઈચ્છા છે, તો આવા લોકો ફિમેલ અને મેલ બંને પોતાના બીજને ફ્રીઝિંગ કરાવી શકે છે અને ફ્યુચરમાં IVF ની મદદથી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી શકે છે. ઓકે, ખૂબ મજા આવી તમારી સાથે ચર્ચા કરીને. દર્શકોને ઘણા બધા સવાલોના જવાબ મળી ગયા હશે. અને જો તમને હજી કોઈ પણ સવાલ હોય ઇનફર્ટિલિટી કે કોઈ પણ ગાયનેક રિલેટેડ, તો તમે કોમેન્ટ સેક્શનમાં સવાલો તમારા મૂકી શકો છો. નેક્સ્ટ પોડકાસ્ટમાં અમે કોશિશ કરશું કે તમારા બધા જ સવાલોના જવાબો અમે આપી શકીએ. ધન્યવાદ.